પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રીલ કોણે કોણે પાઈ નહીં? સાચું બોલવાનું, એમાં કોઈ ખરાબ ખોટી વાત નથી ભાઈ. તહેવારો તો ઉજવવા માટે જ હોય, પણ તહેવારો પછી પાછું ભણવાય મંડવાનું. ઘડીક ઉજવી લેવાનો, પછી પાછું ભણવા માંડવાનું. મેં પાયું, વાહ વાહ, અમે નથી લીધા લે. એટલે ભાઈ આમાં તો ભણવા વાળા જ આજે મેં ખોટો પ્રશ્ન પૂછી લીધો હશે ભાઈ. મારી જેવો થોડોક ઠોઠ વિદ્યાર્થી છે ને, હું ઠોઠ છું. હા, વેરી ગુડ. તો ભાઈ પતંગ પતંગ તમ તારે ઉડાડવાના, પણ સેફટી રાખવાની. બીજી વસ્તુ, આપણું જે લક્ષ્ય છે એ ભૂલી નહીં જવાનું. ત્રીજી વસ્તુ કે હા, આપણી જે તબિયત છે, અથવા તો એવું ન થાય કે ભાઈ એક દિવસનો તહેવારને કારણે પછી 4-5 દિવસ ઘરે આરામ કરવો પડે, હોવું પડે, તાવ આવી જાય ને એવું નહીં કરવાનું. ઘડીક ઘડીક તહેવાર ઉજવી લેવાના. તહેવાર ઉજવવા માટે જ હોય છે, આપણને રિલેક્સ કરવા માટે આવતા હોય, આપણને ફ્રેશ કરવા માટે આવતા હોય. બરાબર? એટલે એવું નહીં રાખવાનું કે મારે બોર્ડની એક્ઝામ છે, બોર્ડની એક્ઝામ. તહેવાર ઉજવો ત્યારે ઉજવી નાખવાના. ભણવાના સમયે ભણવા માંડવાનું. ટપ્પો પડે, જે કામ કરો ને ન્યા રહેવાનું. દાખલા તરીકે હું આ લેક્ચરમાં આવ્યો ને, તો અત્યારે બીજી કાંઈ ચિંતા નહીં કરવાની મારે. મારે અત્યારે એટલું જ કરવાનું કે મારે તમારી આગળ એક ટોપિક ભણાવો છે તમને વ્યવસ્થિત, એ જ મારું કામ. બીજું આખી દુનિયાને જે કરવું હોય કરે. એમ તમારું એ કામ હોવું જોઈએ કે અત્યારે સાહેબના લેક્ચરમાં આવ્યા, મારે એક આ ટોપિક સાહેબ જે ભણાવે ની ભણી લેવો છે. વાત પૂરી. હે ને? તો હાલો એક આપણે ટોપિક ભણી લઈએ. હાલો, બરાબર? સરસ મજાનો એક આજે નાનો એવો ટોપિક ભણાવો છે. 18મું ચેપ્ટર છે ને, 18મું ચેપ્ટર દીકરા, એની અંદર તમે જુઓ, એની અંદર વાંધો ક્યાં પડશે તમને ખબર છે? આજે જે આપણે બધી સમસ્યાઓ ભણ્યા હતા ને, બધી જે સમસ્યાઓ 17મા ચેપ્ટરમાં ગરીબી, બેરોજગારી ને એવી જ સમસ્યા છે એક ભાવ વધારો. આ ભાવ વધારો સમસ્યા જ છે. તમને આવું ઘરમાં પણ, પરિવારમાં પણ આવું જોયું હોય છે કે આપણા પરિવારના જે મોટા સભ્ય છે, કે જે આખું આપણું ઘરનું ગુજરાન ચલાવે છે, કે આખું ઘરનું સંચાલન કરે છે, એ ઘણીવાર એવું બોલતા હોય છે કે મોંઘવારી કેવી છે, મોંઘવારી કેવી છે, કાંઈ વધતું જ નથી. આવા શબ્દ તમે સાંભળ્યા હશે. બરાબર? કે ભાઈ કાંઈ વધતું જ નથી, ગમે એટલું કામ કરીએ કાંઈ બચત જ નથી થતી. તો આ મોંઘવારી છે, આજે ઘર કરી ગઈ છે. તમે ગમે એટલો પગાર હોય, તમારું ગમે એટલું સેલેરી પેકેજ હોય, પરંતુ કાંઈ વધતું નથી. કારણ કે જે કાંઈ પણ લેવા જાવ બધું મોંઘું છે. સમજાય છે? તો આ મોંઘવારી છે એ પણ એક મોટી સમસ્યા છે. અને એક બીજી સમસ્યા એ છે કે ગ્રાહક જાગૃત નથી. આપણા દેશની અંદર ગ્રાહકો સાથે, કોઈ પણ વસ્તુ ખરીદનારની સાથે આટલા બધા ચીટિંગ થાય છે, આટલા બધા ફ્રોડ થાય છે. બરાબર? આટલું બધું એનું શોષણ થાય છે વિદ્યાર્થી મિત્રો, કે એની કોઈ વાત જવાઈ ગયો. બરાબર? તો આ બે વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. એમાંની હું તમને આ ભાવ વધારો નહીં, પરંતુ ગ્રાહક જાગૃતિ વાળો ટોપિક ભણાવું છું. પણ એની પહેલા આ ચેપ્ટરમાં 2 થી 3 તારીખ છે ને, એ મારે તમને કરાવી નાખવી છે. ઈ તમે એક યાદ રાખી લેજો. પહેલી એક તારીખ વિદ્યાર્થી મિત્રો હું કહું છું, આ પેલો એક પ્રશ્ન કહું છું 1 માર્કનો, એ અત્યારે ને અત્યારે તમે ગોખી નાખવાનો. તમે પાકો જ કર્યો છે, મેં ભણાવેલો છે. આ તો આપણે રેપિડ રિવિઝન છે. બરાબર? એટલે આમાં તો હું અમુક ટોપિક જ ભણાવવાનો. હવે આની અંદર ગ્રાહક જાગૃતિના જન્મદાતા, ગ્રાહક અધિકારો, ભાઈ, ગ્રાહક અધિકારોના જન્મદાતા તરીકે કોને ઓળખવામાં આવે? ગ્રાહક અધિકારોના જન્મદાતા, સાહેબ. આ ગ્રાહક અધિકારોના જન્મદાતા તરીકે કોને ઓળખો? આ પ્રશ્ન વેરી ગુડ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બીજું, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય? હાલો, એ તો સાહેબ થઈ ગયું ક્લિયર. હવે સાહેબ બીજો પ્રશ્ન, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે? વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય? વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે? એના પછી ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય? રાષ્ટ્રીય ગ્રાહક
અધિકાર દિવસ, બરોબર ધ્યાન આપજો. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, ગ્રાહક અધિકારોના જન્મદાતા તરીકે રાલ્ફ નડાર, આ યાદ રાખજો ભાઈ, રાલ્ફ નડાર. એના પછી બીજું વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે 15 માર્ચ, કેટલી માર્ચ? 15 માર્ચ. અને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે 24 ડિસેમ્બર. શું કહેવાય? 24 ડિસેમ્બર. ઓકે, હાલો સાહેબ, ઓકે, આ વસ્તુ ક્લિયર, પાકી પાકી થાય છે ને? તો આમ આવવું જોઈએ, પાકું તો પાકું એમ. તો આ 3 પ્રશ્ન તમને પહેલા આવડવા જોઈએ. આ ચેપ્ટરમાંથી આ 3 પ્રશ્ન તો તમને કંઈક ને કંઈક પૂછાવાના થાય છે. ગ્રાહક અધિકારોના વિશે વાત સૌ પ્રથમ કરી રાલ્ફ નડારે. વિશ્વની અંદર ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય 15 માર્ચ, અને રાષ્ટ્રની અંદર આપણા ભારતમાં અને આવું વાંચ્યું પણ હશે. આજે દરેક વ્યક્તિ કોઈ રીતે ગ્રાહક છે. ભાઈ, હું કોઈ વસ્તુ બજારમાં ખરીદવા જાઉં, હું કોઈ પ્રોડક્ટ લઉં છું, તો હું ગ્રાહક થયો, સામે વાળો વેપારી છે. બરાબર છે. બજારમાં સમાન લક્ષણો વાળી, સમજો હું કીધું, બજારની અંદર સમાન લક્ષણો વાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળે છે. કેવી મળે છે? અસંખ્ય, ઘણી બધી વસ્તુઓ બજારમાં, જુદી જુદી પ્રોડક્ટ, જુદા જુદા ભાવ, જુદી જુદી ક્વોલિટીની મળતી હોય છે. બરાબર. વસ્તુની વિવિધતા અને વિકલ્પો વાળી અનેક ઉપયોગી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન અને જાણકારી હોતી નથી. કોઈ વસ્તુ ખરીદવા જાય તો કોઈ બધા લોકો જાગૃત નથી હોતા. ભણેલો ગણેલો હોય, વેલ એજ્યુકેટેડ હોય, જે ખરેખર જાગૃત છે, એ કોઈ વસ્તુ ખરીદવા જાય ને તો એની પેલા તો કેટલી ખરાઈ કરે, એની કેટલી વાર જોવે એને, અને એને ગમે તો લે પેલી વસ્તુ, પછી એની કિંમત જોવે, એની એક્સપાયરી ડેટ જોવે, એની ક્વોલિટી જોવે, એનું કન્ટેન્ટ જોઈએ, એ કેટલી બધી વાતો જોઈવે, અને પછી એ વસ્તુ છે એ વેપારી છે, વેપારી પાસેથી એ ખરીદતો હોય છે. પણ સામાન્ય માણસ હોય, જે ખરેખર જાગૃત નથી, અભણ માણસ છે, નિરક્ષર છે, જેને એટલું બધું ભણેલો ગણેલો નથી, એવો માણસ જ્યારે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જાય તો એ આટલું બધું ધ્યાન આપતો નથી. એ આટલું બધું વસ્તુ છે એના ઉપર ફોકસ નથી કરતો, આમ નામ લઈ લેશ પૈસા દે. બરાબર. તો એના આગળ આટલી બધી જાણકારી હોતી નથી, અને જાણકારી નથી હોતી એના કારણે ઘણીવાર ગ્રાહકોનું ઘણી રીતે શોષણ થતું હોય છે, ચીટિંગ થતું હોય છે, એની સાથે ફ્રોડ થતો હોય છે, એને ખોટી વસ્તુ પકડાવી દેવામાં આવતી હોય છે. તો આવું ન થાય એ માટે ગ્રાહકોને જાગૃત કરવા માટે સરકાર પણ પ્રયત્ન કરી છે, અને આપણે બધાએ પણ જાગૃત પોતે બનવું પડે. નકર તમારી સાથે પણ આવો ફ્રોડ થઈ શકે છે. બરાબર, અને થાય જ છે અત્યારે. તો આ વસ્તુની જાણકારી માટે આપણે ગ્રાહક જાગૃતિ ઝુંબેશ ચલાવી. હવે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે વચેટિયા હોવાથી ગ્રાહકોનું વિભિન્ન રીતે શોષણ થાય. હું કીધું? વચેટિયાઓ. જો તમે જાગૃત નહીં હો તો જે ગ્રાહક અને વેપારી છે, ગ્રાહક અને વેપારી અથવા ઉત્પાદક છે જે બનાવે છે, એની વચ્ચેનો જે વચેટિયો, કાળો બજાર કરનારો માણસ, અથવા તો દલાલ કહીએ, આપણી ભાષામાં શું કહીએ એને? દલાલ કહીએ. શું કહીએ? દલાલ. વચેટિયોને દલાલ કહીએ. તો આ જે દલાલ છે ને, એ છે એ ફાવે, એ વધારે રૂપિયા લઈ જાય, એ વધારે નફો લઈ જાય. નો ઉત્પાદકને, વેપારીને મળે, અને નો ગ્રાહકને મળે. જે નફો છે એ કોણ ખાઈ જાય? આ બેઠો બેઠો ખાય. આવું હું કરે થાય? જ્યારે ગ્રાહક, ઉત્પાદક આટલો બધો સમજદાર હોય, એની આગળ જાગૃતિ ન હોય, એ આટલો બધો નોલેજ વાળો ન હોય, તો આપણે બધાએ જાગૃત બનવું પડે. ટૂંકમાં એવું કહેવા માંગે છે. સમજાય દીકરા? સમજાય? ઓકે, હાલો, આટલી વસ્તુ તમે સમજ્યા. હવે જો ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા, સાંભળજો, ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા અવેજના બદલામાં ખરીદે, તે નિશ્ચિત ગુણવત્તા વાળી હોવી જોઈએ. એનું વજન જે લખેલું છે એટલું જ હોવું જોઈએ. બીજું, વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવાય. જે પ્રોડક્ટ લીધી છે એ પ્રોડક્ટનો ભાવ પણ બરોબર હોવો જોઈએ, એનું વેઇટ પણ બરોબર હોવું જોઈએ, એની કિંમત પણ બરોબર હોવી જોઈએ, અને એની ક્વોલિટી જે લખી છે એ હોવી જોઈએ. હે ને? તો એ રીતનો ગ્રાહક વસ્તુ ખરીદતો થાય ને, ગ્રાહક સુરક્ષા આપણે કહીશું. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહકોને જાગૃત કરવાની એક શું છે? ઝુંબેશ છે. બરાબર, મુહિમ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નડાર નામના વ્યક્તિએ ગ્રાહકવાદ ચળવળ ઉપાડેલી.
હું કીધું વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોને જાગૃત કરવા માટે સૌ પ્રથમ જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જે પહેલ કરે ને એ માણસને દુનિયા હંમેશા યાદ રાખે. જે માણસ પહેલ કરે, પેલી ટ્રાય કરે, જો આ માણસે ગ્રાહકોને જાગૃત કરવાનું બીડું ઉપાડ્યું કે ભાઈ મારે બધા ગ્રાહકોને જાગૃત કરવા છે. શરૂઆત એને અમેરિકાના ગ્રાહકોથી ખરી, તો આજે પણ લોકો એને યાદ રાખે છે. ગ્રાહક અધિકારના જન્મદાતા કહેવાય. મેં હમણાં આગળ પ્રશ્ન લખાવેલો. કેટલાને ક્લિયર થાય છે? હે, તો આ રીતે યાદ રાખો તમે. તો ગ્રાહક અધિકારોના જન્મદાતા તરીકે રાલ્ફ નડારને ઓળખવામાં આવે છે. ગ્રાહક અધિકારોના જન્મદાતા તરીકે. તેથી ગ્રાહક આંદોલનના જન્મદાતા પણ કહેવામાં આવે. ગ્રાહક માટે આંદોલનો કર્યા માણસે, ગ્રાહકોને જાગૃત કરવા માટે એને પ્રયત્ન કર્યા. આથી એને ગ્રાહકના અધિકારોના જન્મદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાઈ ગયો. હું કીધું, ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર પણ વાલા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાંથી પ્રશ્નો આવતા હોય છે. આ માત્ર ને માત્ર ધોરણ 10 નો વિદ્યાર્થી નથી ભણતા, પરંતુ આજે પીએસઆઈ, એસપી, એએસઆઈ, તલાટી જેવી પરીક્ષાઓ જેની તૈયારી કરે છે, તમારી આજુબાજુ તમારા મોટા ભાઈ બહેનો હશે આવી સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય. આ ટૂંક સમયની અંદર જ તે પોલીસનું ગ્રાઉન્ડ છે, હમણાં જ તે આ મહિનામાં જ તે 12 તારીખે તો કોલ લેટર નીકળવા મળવાના છે. તમે તમારા જે મોટા ભાઈઓ હશે એને જોતા હશો દોડવા સવારમાં 4-4 વાગે મહેનત કરે. તમે એક મહેનત નથી કરતા. જો એ લોકો તો ભણી લીધું ને 10મું ધોરણ, તોય મહેનત કરે છે. મહેનત બધાએ કરવી જ પડશે, કારણ કે આપણા દેશની અંદર સ્પર્ધા જેટલી છે. તમે વાત જ કરી હતી કે ભાઈ બેરોજગારી, તમે આગળનું જ ચેપ્ટર ભણાવ્યા હતા કે આપણા દેશમાં બેરોજગારી છે. ભાઈ તમે જો સારું રિઝલ્ટ નહીં લાવો, સારી ટકાવારી નહીં લાવો, તો આપણે બેરોજગારીમાં આવશું. ભાઈ બેરોજગારી પાછી કેવી છે? શિક્ષિત બેરોજગાર છે આપણા દેશમાં. સાહેબ શિક્ષિત એટલે ભણેલા ગણેલા, વેલ એજ્યુકેટેડ, કોલેજ કરેલા, સારી સારી ડિગ્રીઓ લીધેલી એવા લોકોને પણ જોતી નોકરી મળતી નથી. એનું કારણ છે આપણા દેશમાં વસ્તી વધારે છે. સરકાર બધાને નોકરી આપી શકતી નથી. બરાબર? તો આ વસ્તુ આપણે બધાએ ધ્યાન રાખવી પડે. એટલે જ કહું છું કે મહેનત તો તમારે બધાએ કરવી પડે. અમે કરીએ છીએ ભાઈ. અમારે હવે શું કરવાની જરૂર? હાલો, અમારું 10મું ધોરણ તો અમે ક્યારનું પૂરું કરી નાખ્યું. માર્ચ 2010માં મેં પરીક્ષા દીધેલી બોર્ડની. છતાં તમારી સાથે તમે સવારે 6 વાગે જાગીએ છીએ. 7:30 નું અહીંયા ટ્યુશન હોય તો અમે 6 વાગે ઘરેથી જાગીને આવીએ છીએ ભણાવવા માટે. બરોબર છે? તો અમે મહેનત કરવાનું બંધ કરી દીધું? નહીં ભાઈ, મહેનત તો કરવી જ પડે. ઘર છે, પેટ છે, ગુજરાન ચલાવવું પડે, પરિવારની પણ જવાબદારી હોય, તમારી પણ જવાબદારી છે. એવું નથી કે બેટા 10મા વાળા જ મહેનત કરવાની છે. તમારે મહેનત તો પછી કરવી પડશે. ભાઈ આપણે માણસ છીએ, મહેનત કર્યા વિના આપણે રહી શકવાનું જ નથી. મહેનત વિના કોઈ માણસનું પોતાનું જીવન હાલે જ નહીં. બધાએ મહેનત કરવી પડે. બરાબર? એટલે એ વસ્તુ તો ભૂલી જ જવાની, ભાઈ મહેનત નથી કરવાની, પછી શાંતિ છે, પછી શાંતિ. શાંતિ જીવનમાં આવતી જ નથી. બરાબર? શાંતિ આપણે મેળવવાની હોય છે દરેક સમયે. મેં તમને કેમ કીધું, તહેવાર છે તો થોડોક એન્જોય કરી લેવાનો. તહેવાર પૂરો થાય એટલે પાછું આપણું રૂટીન કામ શરૂ કરી દેવાનું. ત્યાં પાછી હોળી ધૂળેટી આવશે તો હોળી ધૂળેટીમાં પાછું રિલેક્સ થઈ જવાનું એકાદો દિવસ. ત્યારે તો તમારે બોર્ડની એક્ઝામ હાલશે. બરાબર? એકાદો દિવસ કહી જવાનું, પછી પાછું શરૂ કરી દેવાનું. કંટાળો ને ત્યારે રિલેક્સ થવાનું, પણ પાછું વહી આવવાનું. પાછલો ગેર આપણો બરોબર હોવો જોઈએ. ઘણા લોકો શું છે, મોજ શોખમાં વયા જાય ને પછી પાછા આવતા નથી. એવું નહીં બેટા. મગજ ઉપર આપણો પૂરેપૂરો કંટ્રોલ હોવો જોઈએ કે નહીં, હું મોજ કરું તો કરીશ. હું મૂવી જોઈશ, હા ભલે મૂવી જોવાનું મન થાય તો એક મૂવી જોઈ નાખવાનું, પણ મૂવી જોઈ 3 કલાક બગાડો છો ને તો સામે પાછું 8 કલાકનું કામ કરવાની તેવડ હોવી જોઈએ આપણામાં. હું કહું છું, મૂવી જોવાનું મન થાય તો એક મૂવી જોઈને પછી 8 કલાક, 3 કલાક બગાડીને 8 કલાક બગાડવાની આપણામાં શું હોવી જોઈએ? તેવડ હોવી જોઈએ. તો મારે મૂવી જોવું જોઈએ. મારા ભાઈ બનારે રખડવા જવું છે, જાવ રખડી આવો. પણ મારા ભાઈ બનારે હું કલાક રખડી આવ્યો પછી હું ઘરે આવીને પછી 4 કલાક હરખું રીડિંગ કરીશ. આવી તેવડ આપણામાં હોય ને તો આ બધા ધંધા કરાય. નકર સાનું મનું બેઠી જવાય ચોપડી લઈને. બીજા કોઈ ધંધા ન કરાય. મન ઉપર કાબુ હોવું જોઈએ. કંટ્રોલ ઇન યોર માઇન્ડ. ઓકે, ડન છે. આગળ જોઈએ. તો આ વસ્તુ છે. હવે ભાઈ ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થાય. કઈ રીતે? જુઓ, ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય.
જે નીચે મુજબ છે. ગ્રાહકોને પેકિંગ પર લખ્યા કરતા ઓછું વજન આપીને એની છેતરપિંડી કરે. લખ્યું હોય કાંઈક ને છેતરી જાય. પૈસા કાંઈક લખ્યા હોય ને કાંઈક પૈસા વધારે લઈ લે, આવું પણ જોવે. બરાબર, વસ્તુ માલ સેવા પૂરી પાડીને છાપેલી કિંમત કરતા વધુ વસૂલે. લખ્યા હોય 20 રૂપિયા લે 40 રૂપિયા. બરાબર, અભણ હોય તે બિચારો વાંચે નહીં. ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળ વાળી વસ્તુઓ પૂરી પાડીને ઘણી વખત ખાવાની વસ્તુ હોય, જે બધી આપણે જે ખાવા માટેની વસ્તુઓ વાપરતા એ ઘણી વખત હલકી કક્ષાની વેચી અને માણસની તંદુરસ્તી સારે પણ છેડછાડ કરતા હોય છે લોકો, વેપારીઓ. તો સંતોષકારક રીતે પૂરું પાડીને નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ ચીજ વસ્તુ કે સેવા પૂરી ન પાડીને વીજળી, બેંક, વીમો, ટેલિફોન, ડાક્ટરી સેવા, ખામીયુક્ત સેવા, બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કરી માનહાનિ થાય તે વિક્રેતા અને વેપારી દ્વારા વ્યવહાર થાય. લોભામણી અને ભ્રામક જાહેરાતો. ઘણી વખત તમે છાપાની અંદર, ઘણી વખત તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હતા. અત્યારે તો એ સમય બહુ આવ્યો છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકે. બરોબર, 200 રૂપિયામાં તમને પુમાના બૂટ મળે છે. મોટી લોભામણી માહિતી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરોબર, આડીડાસ ના બૂટ મળશે 200 જ રૂપિયામાં. અરે ઓલી કંપની ક્યાં 200 રૂપિયા. એટલે માણસો શું થાય, લેવા ભાગે. એટલે ન્યા જાય ને ત્યાં પેલા ઓલા રીલ્સમાં જોયું હોય ને એવું જ કઈ હોય જ નહીં. એટલે એક તો માણસ ક્યાંથી ક્યાં ધક્કો ખાધો હોય, ન્યા જાય ને એટલે કઈક બીજી જ વસ્તુ હોય. બરાબર છે. અને પછી કોઈક માણસ પાછા 100 જણા જાય, એમાંથી 5 જણા તો ધક્કો વસૂલ કરવા શું કે હાલ ને લઈ લઈએ, અહીંયા ઠેઠ આવ્યા છીએ હાવ એમ નામ ન જઈએ. એટલે તોય એને ઘરાગી મળે, તોય એને લોકો અમુક કમાણી કરાવી જાય. ટપ્પો પડે છે. તમે સાઈન એટલે બધેથી ગયા હો કોઈક જગ્યાએ વસ્તુ લેવા, અને ત્યાં જઈને પછી કઈ બધા લોકો પાછા ન આવે. હા, અમુક લોકો આવી આવે કે ભાઈ ખોટું છે તો આપણે નથી લેવું, પણ બધા લોકો ન આવે. 100 જણા જાય તેમાંથી 5 થી 7 જણા એવા હોય કે હાલ ને ભાઈ લઈ લઈએ ભાઈ, બરોબર, અહીંયા ઉધી આવ્યા છીએ, ખોટો ધક્કો ખાવો નથી, કાક તો લેતા જઈએ, એમ કરીને એને ખરીદી કરાવતા હોય. દુર્વ્યવહાર, માનહાનિ થાય છે. વિક્રેતા, વેપારી દ્વારા દુર્વ્યવહાર થાય. લોભામણી કે ભ્રામક જાહેરાત. મોટી જાહેરાત, મોટા હોર્ડિંગ્સ હોય, સેલ, મફતમાં લઈ જાઓ, મફતમાં ના જાવ તારે ખબર પડે કે આ મફતમાં નથી ભાઈ, આ ડબલ પૈસા કઢાવશે. હે ને? સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરપિંડી થવાથી અને અજમાવી ગ્રાહકને શારીરિક, માનસિક રીતે નુકસાન ભોગવવું પડે. એક વખત વસ્તુ લઈ આવો ને ભાઈ, પછી કોઈ વેપારી ધ્યાન નથી આપતો. કોઈ વેપારી, ઈ પછી કોઈક પેઢી હોય, સારો એવો વેપારી હોય, વર્ષોથી એના બાપ દાદાની આખી પેઢી ચલાવતો હોય, એ તમને કદાચ ધ્યાન આપે. બાકી વસ્તુ ખરીદી આવો ને પછી કોઈ ધ્યાન જ નથી આપતું, તમને કઈ પૂછતું જ નથી, પછી તમને ઓળખતા બંધ થઈ જાય. લો, આવા માણસો હોય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, લોભામણી જાહેરાતો છે. અને ખાસ તો સસ્તુંમાં ક્યારેક આપણા શરીર સાથે પણ આપણે ખોટું કરી નાખતા હોઈએ છીએ. એ પણ બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકોનું શોષણ. દિવાળી જેવો તહેવાર હોય, બરાબર, મોટા તહેવારો આવતા હોય ત્યારે જે મીઠાઈઓની અંદર કેટલું ચીટિંગ થાય છે. મીઠાઈઓની અંદર કેવી વસ્તુ, કેવા કેમિકલ, કેવું ખરાબ વસ્તુઓ લોકોને ખવડાવી દેવામાં આવતી હોય છે. બરોબર, ડેકોરેટ કરીને, સુશોભિત કરીને બધાને વેચી દેવામાં આવતી હોય. કેવું આપણે ખાવામાં આવે છે, આપણા ખોરાકમાં કેવી મીઠાઈઓ આપણે ખાઈએ છીએ, આપણને ખબર છે તહેવારોના દિવસોમાં. બરોબર, આ અત્યારે પતંગ, અત્યારે રીલની એનો સમય છે, બરોબર, દોરી પાવાનો એનો, તો અત્યારે દોરીમાં ડુપ્લિકેટ આવવા માંડ્યા. બરોબર છે. કોઈ વસ્તુમાં પ્યોરિટી છે, વિચાર કરો, બધાના લેબલ લગાડી દે છે. આપણે પાર્લેજી બિસ્કિટ ખાઈએ તો પાર્લેજીના બિસ્કિટ નકલી આવવા માંડ્યા. અમારા ભાવનગરમાં હમણાં થોડાક સમય પહેલા પકડાનું હતું એનું આખું રેકેટ, કે ઓરિજિનલ પાર્લેજી છે એની જેવી તે લેબલિંગ કરે છે લોકો, અને ઓરિજિનલ પાર્લેજીના પેકેટ જેવું પાર્લેજીનું પેકેટ એ લોકો બનાવે છે. વિચાર કરો છો, કોઈકના નામે કોઈક ચરી જાય છે. આ સમય અત્યારે આવો છે, બરોબર છે. એટલે બહુ જ સાવચેતી રાખવી જોઈએ. કોઈ ખોટી વસ્તુ, ખરાબ વસ્તુ જે આપણા શરીરને નુકસાન થાય એ તો ખરીદ ન જોઈએ.
એટલે વસ્તુ ખરીદતી વખતે આપણે બધાએ બહુ જાગૃત બનવાની જરૂર છે, બધું ધ્યાન રાખવાની જરૂર છે. ગ્રાહકોના શોષણના કારણો, પેલું તો ગ્રાહકોનું શોષણ થાય છે તો ગ્રાહક પોતે જવાબદાર છે. અને એ વાત બહુ સારી સાચી વાત છે ભાઈ, કે પેલા તો ગ્રાહકને કોઈ જાણકારી જ નથી, અજ્ઞાની માણસ છે, એને કોઈ જ્ઞાન જ નથી, વસ્તુ ખરીદવા જવા માટે એ પેલા તો કેપેબલ જ નથી, અજ્ઞાન માણસ છે. જાગૃતિનો અભાવ છે વિદ્યાર્થી મિત્રો, એનામાં કોઈ અવેરનેસ જ નથી, એનામાં કોઈ સમજણ જ નથી, એનામાં કોઈ જાગૃતિ જ નથી. બરોબર, વસ્તુ ખરીદવી ખાલી એટલી જ એને ખબર છે. બરાબર, નિરક્ષર છે, ભણેલો ગણેલો નથી, સંગઠિત થઈને એનો વિરોધ કરવા માટે તૈયાર નથી. તમને કોઈ છેતરી ગયું, તમારી યારે ચીટિંગ કર્યું, તમારી યારે ફ્રોડ થઈ ગયું, તમારી યારે કોઈ મોટો સ્કેમ થઈ ગયો, તો વાલા વિદ્યાર્થી મિત્રો આપણે વિરોધ તો કરવો પડે કે નહીં? તમારી યારે આવું ખોટું થયું છે, કાલ સવારે બીજા 10 જણા યારે કરશે, તમારામાં એ માણસ ફાવ્યો હશે તો એ બીજા 10 ને આવી રીતે છેતરવાની કોશિશ કરશે. એને પોષણ મળ્યું, એ તો ફાવ્યો છે, એટલે એ તો બીજી વાર આ કામ થોડીક વધારે તાકાતથી કરશે. એ એવી રીતે ન કરે, એ આગળ એવું કામ ન કરે તો આપણે એને સજા આપવી જોઈએ, એને સબક આપવો જોઈએ, એને શિખામણ દેવી પડે, એને હલવાડવો પડે, એકવાર ખબર પાડવી જોઈએ એની. એવું તો કોઈ કરતા નથી, કોઈને અત્યારે કેસ કબાડામાં પડવું નથી, વિરોધ કરવો નથી ભાઈ, ખોટે ખોટું આપણે કાંઈ એવા ધંધામાં લપમાં પડવી નથી. હું કે મોટા મોટા લપમાં નથી પડવું આપણે, એ મોટા આમાં લપમાં ન પડે, ખોટે ખોટી લપમાં ન પડે. તો તમારું શોષણ થયું, એ માણસ 10 જણા બીજાનું શોષણ કરશે. બરોબર, એ 10 જણાનું શોષણ કરશે તો એને વધારે તાકાત મળશે, બીજા 50 જણાનું શોષણ કરશે, કાલ સવારે મોટો કોંભાડ કરીને બેઠશે. હને, તો એમાં આપણે જવાબદાર છીએ. વેપારીઓ આપણી યારે ખોટું કરે છે, શોષણ કરે છે, આપણું ખરાબ કરે છે, તો એમાં આપણે પૂરેપૂરા ઇન્વોલ્વ છીએ, આપણો પણ વાંક છે ને છે. બરાબર, શોષણ સામે કાનૂની રાહતે લડત આપવી, તૈયારી, વૃત્તિનો અભાવ અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારી, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરી અને તેનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, આપણે પોતે એક જવાબદાર આપણે માણસો છીએ, આપણે પોતે જ આ વસ્તુ છે એ માટે જવાબદાર છીએ. ઓકે, આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે. હવે કઈ સાહેબ છે? તો હા, હવે આપણે બીજો એના પછી મર્યાદિત માહિતી. ગ્રાહક પાસે વસ્તુની પૂરેપૂરી માહિતી નથી, એ વસ્તુ લેવા જાય ને તો એટલો બધો હરક પદુડો થઈને લઈ આવે છે કે વસ્તુની એને આગળ મર્યાદા માહિતી જ નથી. તો પેલા તમારે શું જોવાનું છે કે ભાઈ ગ્રાહકે ઉપભોક્તા વિચારણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ સેવા ગમે એટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના માપદંડો, ભાવ, એની ગુણવત્તા, નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી, માહિતી, જ્ઞાનના અભાવે વસ્તુને વપરાશ સંબંધિત યોગ્ય તાલીમ ન મળવાના કારણે ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીત, વેચાણ પછીની સેવાઓ, વોરંટી, ગેરંટી આવી માહિતી છે ની બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. આમ મર્યાદિત માહિતી મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી નાખે છે. શું કરી નાખે છે? ભૂલ કરી નાખે છે. તો આવી ભૂલ ન કરવાની ભાઈ. વસ્તુ તમે જુઓ, લેવા જાઓ છો, તમારે પૈસા દેવાના છે, તમારે કિંમત ચૂકવવાની છે, તમે કઈ ના કઈ એના મફતમાં નથી લઈને દેવાના, તો તમારે બધી વસ્તુ જાણવાની નહીં. બરાબર, તમારો હક છે, તો યાદ રાખજો. બીજી વસ્તુ મર્યાદિત પુરવઠો. જ્યારે વસ્તુ કે સેવાની માંગના સામે પૂરતી માત્રામાં પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આમ વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવ મેળવી અને ગેરલાભ ઉઠાવવામાં આવે છે. આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણનું નિમિત્ત બને છે. મર્યાદિત હરીફાઈ. હવે જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે, એ વસ્તુ બીજે કઈ મળતી જ નથી, ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત ઇજારાશાહી વાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થાય. ભાવ એનો એક પકડીને રાખે, ભાવ ઘટાડે નહીં. બરાબર, ખામીયુક્ત સેવા અને હલકો માલ સામાન છે પબ્લિકને આપી દેતા હોય છે. તો આ વસ્તુ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો. બરાબર, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિના કાર્યક્રમમાં ખાસ કરીને ગ્રાહકોને સમજાવવા પડે, ગ્રાહકોને અવેર કરવા પડે. વિવિધ સામાજિક સંસ્થાઓ છે કે જે ગ્રાહકના અધિકાર માટે લડતી હોય છે. પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, આ માટે એક જ વસ્તુ કરવી પડે. કઈ વસ્તુ કરવી પડે? પેલા પોતે તૈયાર થવું પડે. બીજી વસ્તુ, તમારી યારે કોઈ છેતરપિંડી થઈ છે તો અવાજ ઉઠાવવો પડે તમારે, બાકી તમને કોઈ ન બચાવી શકે. તમે મારી વાત સમજો. બરાબર, અવાજ ઉઠાવતા થવું પડે ને.
વિરોધ કરતા થવું પડે કે ભાઈ મારી યારે ખોટું થયું છે, તમારી યારે હું વિરોધ કરીશ, હું આ વેપારીને સજા અપાવીને રહીશ, તો કોઈક તમને સાથે આપે. પણ આપણે એવું નથી કરતા, આપણે બેઠી જઈએ છીએ, ભલે જે થવું હોય થાય. એ રીતે ન ચાલે, બરાબર. તો આ રીતે ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે એ મેં આજ તમને સમજાવ્યું. આ એક જ ટોપિક આજ મારે ભણાવો હતો, બરાબર. તો આવી રીતે આપણે એક જે કામના ટોપિક છે એ તમારે વ્યવસ્થિત ભણી લેવાના થાય છે, બરાબર. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે. કાલે આપણે 4 થી 6 નો લેક્ચર આપણા હશે, બરોબર છે. કારણ કે કાલે બધાને પતંગની તમારે મેસેજ તો આવી ગયો છે તમારા ગ્રુપમાં, બરાબર, કે ભાઈ પતંગ લેવા જવાનો હોય, અથવા તો તમે ઉત્તરાયણના માહોલમાં હોય. સ્વાભાવિક છે ભાઈ, આ ઉંમર છે, તહેવારોની ઉંમર છે, બરાબર. તહેવારની મજા તો બધાને લેવાની ગમે, બરાબર છે. એવું ન હોય, કોઈ વાંધો નહીં. તો મેં તમને વાત કરી કે તમે તાર તહેવાર ઉજવી લેવાનો, ઉજવીને પછી પાછું આપણું રીડિંગ કરવા માંડવાનું. હવે તમારી આગળ એક જ ઓપ્શન છે, રીડિંગ કરવાનો. ભણાવવાનું જે હતું, ભણવાનું હતું, એ તમે ભણી લીધું છે. હવે હું રીડિંગ કરવાનું, કઈ વસ્તુ ઉપર વધારે ભાર મૂકવાનો એ પણ તમને જે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.